ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર 2 દિવસ પૂર્વે સર્જાયેલી મારામારીનો મામલો વધુ ઉગ્ર બન્યો હતો। રામનવમીના દિવસે રૂવાપરી મહાકાળી વસાહતમાં એક જ સમાજના 2 પરિવાર વચ્ચે કોઈ બાબતે સર્જાઈ હતી મારામારી, જેમાં એક યુવાનનું મોત થતાં મામલો ગરમાયો હતો। સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં યુવાનના પરિવારે હોબાળો મચાવી નુકસાન કર્યું હતું। નરસિંહ નામના યુવાનનું મોત થતાં ઉશ્કેરાયેલું ટોળું નરસિંહ પર હુમલો કરનાર પરિવારના ઘરે ઘસી ગયું હતું। પથ્થરમારો કરી મકાનને આગ લગાડી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરી હતી, જેમાં ભયનો માહોલ સર્જાયો હતો। માથાકૂટ થતાં સ્થાનિક પોલીસ સહિત મસમોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હુમલો કરનાર ઈસમોને પકડવા તજવીજ હાથ ધરાઈ। આંગ ચાંપવા મામલે 12 ઈસમો સહિત અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર।